વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. આ પ્રકલ્પમાં 1122 હરિભક્તો જે જોડાયા, એણે સ્વામી 96,000 કરતાં પણ વધારે ગુણનું લેખન કર્યું છે. અને સાથે સ્વામી અત્યારે સંતો તમને એક હાર પહેરાવવા માટે આવે છે. હરિભક્તોએ, સંતોએ પોતાના ડાયરીમાં તો ગુણો લખ્યા જ, પણ સ્વામી આપના સ્વાગત માટે સંતોએ સંતોના, સંતોએ હરિભક્તોના, હરિભક્તોએ સંતોના અને હરિભક્તોએ હરિભક્તોના સામે ગુણનું લેખન કર્યું છે. અને આ હારમાં કુલ 8,473 જેટલા ગુણો એ લખાયા છે. સ્વામી ટોટલ તમે સમય જો ને 1,08,000 કરતાં વધારે ગુણો આ સ્વામી સંતો હરિભક્તોએ ભેગા થઈને લખ્યા છે.
આજે ચંદુભાઈ આપને પ્રશ્ન છે, દાવત પીનારા તો ઘણા છે, પણ અહીંયા બેઠેલા પણ આપની જેમ ભવિષ્યની અંદર તમારા હરીફ બને તો વાંધો નથી ને? હા, અહીંયા બેઠેલાના મનની અંદર ઈચ્છા છે કે દાવત જેમ આગળ વધી છે તો આમ અચાનક આગળ વધી જવાય, આટલા બધા સ્ટેટમાં પહોંચી જવાય કે તમારે કઈ પરફેક્શનનું ધ્યાન રાખવું પડે છે? સ્વામી, પરફેક્શનનું ધ્યાન છે ને ખૂબ રાખવું પડે. પરફેક્શન ઉપરની વાત કરીએ તો આમ અમારે દાવતમાં પાયોનિયર મારા બ્રધર, નાનો બ્રધર છે ને ચેતનભાઈ છે, એનો શોખ નાનો ગણો તો 23 વર્ષ થાય એ લોકો ક્વોલિટી બનાવતો. અને પરફેક્શન સ્વામી એટલું છે એમાં ક્વોલિટીમાં કે તમે કદાચ ટેસ્ટ તો કરતા જઈશો માર્કેટમાં કે ક્યારેય પણ ક્વોલિટીમાં કાંઈ 1% ફેરફાર આવ્યો હોય લેબમાં તો ચેતનભાઈ હલાવતો નથી અને એને પાછું રિજેક્ટ કરીને પાછું મગાવી લે. ગાડી ભરાઈ ગઈ હોય ને તો પાછી ઉતારી અને ખાલી કરી લેવી પડે અને એને વેસ્ટમાં નાખી દે. એટલું પરફેક્શન રાખવું પડે ક્વોલિટીમાં. જનરલ વાત કરી તો હવે એવા દારૂડિયા પીનારા હોય, વ્યસની હોય, વ્યભિચારીઓ હોય, એના મુખે તમે સાંભળો એમાં તમને સ્વાદ શું આવે? કાંઈ સ્વાદ નહીં. એ ખોટી આપણી વસ્તુ છે. એટલે આપણે આ બાબતમાં પણ આપણે એક સત્સંગી તરીકે, આપણા યુવક તરીકે, આદર્શ યુવક તરીકે આ પણ એક આપણે જવાની કોઈ જરૂર નથી. પૈસો એક પણ ખર્ચો નહીં. સત્સંગી તમે 12માં જઈને બેસો તોય નહીં કે વેરી ગુડ. એટલે 12માં ગયા શું વેરી ગુડ થયું? પાર્ટીમાં ગયા મૌસાર ખાતા બેઠા ને વેરી ગુડ. અરે વેરી ગુડ કહેવાતું છે, વેરી બેડ. એ વસ્તુ વેરી બેડ આપણે માટે છે. એને જોવાય પણ નહીં, એને અડાય પણ નહીં. અને એના ઝેર, યુ અન્ડરસ્ટેન્ડ? ઝેર ઝેર છે એટલે શું થાય? હે, પોઈઝન. અને પોઈઝન એટલે હાર્ડ પોઈઝન, વેરી પોઈઝન. આમ જોવાની સાથે મરી જવાય. એટલે આપણા યુવકો એવા તૈયાર કરે છે કે હવે ડિસ્કોમાં કોઈ પેસે જ નહીં. ડિસ્કો સામું જુએ જ નહીં. સામેથી કોઈ આપણને 1000 પાઉન્ડ આપે, 1000 નહીં પણ કોઈ લાખ પાઉન્ડ આવો ને તો ડિસ્કોમ નહીં જવાનું. એટલે જ અમે કહીએ છીએ કે તમે વર્ષમાં 1 વખત નહીં પણ 2 વર્ષમાં એકાદ વખત ભારત આવો અને ધરતીનો લાભ લો. એવા પુરુષ મળ્યા પછી બીજો સંકલ્પ ઉઠવો જ ન જોઈએ. અને ઉઠે તેને દબાવવો જોઈએ કે મારાથી થાય જ નહીં. આ આપણે એટલું સમજવાનું છે કે આપણી મહત્તા એક જ રહેવી જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ સત્ય સનાતન વસ્તુ છે. એમના આદેશો, એમના નિયમો એ જ સાચા છે. એનાથી જ આપણને સુખ છે, બીજા કોઈનાથી નથી. બધું જુએ છે, બધું સાંભળે છે. તમે શું કરો છો, ક્યાં બેઠા છે, કેવું તમારું કર્મ છે, બધું જ જુએ છે. આવું એક આપણા મગજ પરમાં ફિટ થવું જોઈએ. ભાઈ ફિટ નથી, કોણ જાણે છે? આપણે એમ છે એ નહીં સમજાય ત્યાં સુધી શાંતિ સુખ કોઈ નહીં. કરોડપતિની આખી દુનિયાનું રાજ મળે તો શાંતિ નહીં. શાંતિ એને સમજશો તો જ શાંતિ છે. હું વચન તમે બધા મારા જો માનો છો કે નહીં, જો આ ના માનતા હોય તો તમે કલ્યાણ કરી દો. કલ્યાણ તો ભગવાનને સંત વતે છે. શાસ્ત્ર માત્રનો સાર છે. શ્રીજી મહારાજ 4 વેદ, શાસ્ત્ર બધાની વાત કરી વચનાનો કે બધા જ શાસ્ત્ર માત્રનો સાર ભગવાન મળે એને અને સંત મળે એનાથી કલ્યાણ છે. ભગવાનની ઈચ્છા વગર કંઈ કાર્ય થતું નથી. ભગવાન સર્વ કરતા છે. માણસ એમ માનતો હોય કે હું કરું છું, મારાથી થાય છે, કે હું જ કરી શકું, એ બહુ મિથ્યાવાદ છે. ભગવાન સર્વ કરતા પરમાત્મા છે અને એની ઈચ્છાથી, એની મરજીથી જ દરેક કાર્ય થાય છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ કોઈ હલાવી શકવા સમર્થ નથી. આપણે જાણીએ છીએ કે આ પવન છે બધું હલાવે છે, પણ પવનને પ્રેરણા કરનાર, શક્તિ આપનાર એ પરમાત્મા છે. એનાથી હાલે છે. એટલે ભગવાનની મરજી સિવાય આપણે કાંઈ પણ કરી શકીએ એમ નથી. હાથ હલાવી શકીએ નથી, વાણી બોલી શકીએ એમ નથી, અહીંથી ચાલી શકીએ એમ પણ નથી. પણ એની શક્તિથી આપણે આ બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે ભગવાન એ સર્વ સત્તા, સર્વ કરતા પરમાત્મા છે. એની આગળની બીજી સત્તાઓ બધી નકામી. ભગવાનની સત્તા એ આપણે ભારતના વૈદિક માનનારા આપણા બધા જ ભાઈઓ માનીએ છીએ. ભગવાનની સત્તા આપણે સ્વીકારી છે. દરેક ધર્મો સંપ્રદાયો કહો એ બધા જ આપણે ભગવાનની સત્તા સ્વીકારીને ચાલીએ છીએ. અને દુનિયા માત્રને એ સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. કારણ કે ભગવાનની અપાર શક્તિ છે. આપણે ઘણા માણસો બેઠા જ માને છે કે હું મારી શક્તિથી લોકોને સુખી કરી શકું અને